प्रिय दोस्तों मेरे भाइयों केम तो बजाज में मजा में छो अपनी चैनल में हार्दिक स्वागत है आपનું મારું ભાવનગર અમે આવી ગયા બહુ સર કિસ્મત કાઢ્યો રાતે 3 વાગે ટાયર ફાટી ગયું આપણી ગાડીમાં આ ભાઈ નવું ટાયર લીધું છે પંચર વાળા કેટલા રૂપિયાનું ટાયર લેવાય કમ્પ્લીટ છે ટ્યુબ લંગોટ સાથે આટલી નક્કી એક આ ટાયર ફાટી ગયું છે આપણું આનો જોટો ઓલી ગાડીમાં નાખ્યો હતો આ ટાયર આપણે ફાટી ગયું છે આ બી ટાયર આપણું ફાટી ગયું છે જોઈ શકો છો ટોટલ 1 2 3 આ ટાયર આપણું નવું ટાયર છે આપણું ફાટી ગયું છે આપ જોઈ શકો છો કઈ રીતનું ફાટ્યું નવું ટાયર છે 3 મહિના થયા છે હજુ એપોલો એલટીનું છે અહીંથી બીજું ફાટી ગયું બીજું ખોલાવ્યું છે બસ સજ્જાદભાઈ આપ જોઈ શકો છો ટાયર બદલાવી બરોબર આપણે બહુ ખર્ચ નીકળી ગયા છે હવે બહુ ખર્ચની કલા છે બહારના ટોકડી ઉપર આ બે ટાયર આપણે ફાટલા આપી દીધા છે અહીંયા આપણે લીફમાં તો અત્યારે તો ફિલહાલ ઊંચું છે આપણે તો ઘણી એક થાય બીજી આપણી કંપનીમાં હવે આપણે જવાનું છે મુજબ કિસ્ત મને ઉપાધિ નથી થાય તો દોસ્તો આપણે હવે નીકળીએ દોસ્તો પપ ખાવા હસનૈનભાઈને આપણા હસનૈનભાઈ છે ભાઈબંધ દોસ્તા છે ખાસ એમના પપ પ્રખ્યાત છે શું છે આપણે નાઇસ બેકરી હે સેન્ટર બેકરી ભાદરણ ચોકડી બોરસદ આલો પપ ખાવા નાસ્તો કરી લીધો મેં બી નાસ્તો કરી લીધો પાણી બોટલ હસનૈનભાઈ ઘણી લીધી ઠંડી બરોબર પપ્પુભાઈ ખાઈ છે પપ હવે આપણે નીકળીએ છીએ જલ્દી વેપારીના ફોન પર ફોન આવે ખાલી કરવાની ગાડી બોરસદ નીકળીએ આપણે કેજન હોટલ છે પ્રખ્યાત પાછળ છે તો આપણી ગાડી ઊભી છે પપ્પુ આપણા છોકરાની ગાડી ઊભી છે ભાઈના મોટા ભાઈને 4408 ઊભી સાથે નાસ્તો વાસ્તો કરી લીધો છે તો હવે સ્ટાર્ટ કરીએ આપણે આવી ગયા છે આણંદમાં હવે જવાનું આપણે ગંજમાં માર્કેટ યાર્ડ કહેવાય એના ગંજ ગયા છે તો હવે બસ આપણે આવી ગયા છે હવે અંદર આ નવો બ્રિજ બની ગયો છે પહેલાં બ્રિજ નહોતો આ રસ્તે જાય આપણે તારાપુર આપણે પહોંચી ગયા તારાપુર આ રસ્તો આપણે જાય હાઈવે પર બ્રિજ બનેલો કલર બી કરી નાખ્યો અહીંયા પહેલાં ઘણા ટાઈમ પહેલાં આપણે આવ્યા હતા ઘણા 4-5 વર્ષ પહેલાં અહીંયા ફાટક છે નીચે ફાટક હતું આપણે આણંદ ગંજમાં ગંજ માર્કેટ બંધ છે અત્યારે આપણી ગાડી પછી ઝાડવા નીચે રાખી દીધી છે વેપારી હમણાં કલાકમાં આવે જો ખાલી થઈ જાય તો થઈ જાય નકર કાંઈ નક્કી ન કહેવાય તો વાંધો નહીં ખાલી થાય પછી એવા ટ્રાન્સપોર્ટ છે સરદાર પટેલ ગંજ માર્કેટમાં ઉસ્માનભાઈ કરી બહુ વર્ષો જૂનો સંબંધ છે ટ્રાન્સપોર્ટ આવે પણ ટ્રાન્સપોર્ટ બંધ છે 12:30 વાગે વી ગયા એ લોકો હવે આપણે જઈએ છીએ ગાડીએ પાછા આણંદ ગંજ આપ જોઈ શકો છો
અનાજ કરિયાણા ટોટલ વસ્તુ અહીંયા બને છે. તેલ, મરચું, મીઠું, હળદર, ધાણા, કોથમીર બધું. આ બેકરીની આઈટમ છે મોટી. ગાડી ખાલી થઈ છે આપણે DJ સોલ. ઘણી ગાડીઓ પાર્કિંગ કરી. હમણાં આપણે એવું લાગે 4-5 વાગે આપણે ગાડીઓ અંદર લઈ લઈશું. મહારાષ્ટ્રની સામે ગાડી ખાલી થઈ. ખાંડ અમે બી ઘણી વખત ખાંડ ભરીને આવ્યા એની. રાજસ્થાનનો ગાડી પડી છે ટ્રેલર. ખાંડ ખાલી થઈ છે ગાડી. આવી પાસે ગાડી છે ઓફિસેથી. પાછા પાપ અહીંયા ખાઈએ આપણે. તો આપણે મંગાવી છે અમૂલ જીરા બટર મિલ્ક છાશ. જીરા છાશ છે આપણી ગાડી છે. છાયા નીચે પડી છે. નાની જે ભાઈ બેઠા છે. જમવાનું તો કાંઈ મળ્યું નથી પણ આનાથી આપણે કામ ચલાવી લઈએ છીએ. પપ ખાધા પછી ચા છાશ પી લઈએ ગંજમાં. તો આ સાથે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. ગાડી પહોંચી ગઈ છે આપણી. ટાટા છાયા નીચે પડી છે. ઝાડ નીચે વેપારી આપણે દલાલ આવી ગયા છે. ખાલી થવા ના પડે છે. સવારે ખાલી થઈ છે. તો આ સાથે આપણે વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારું ભાવનગર. જય હિન્દ, જય ભારત.